લખમાં અમદાવાદની અંદર વિમાન દુર્ઘટનાની અંદર મોતને ભેટેલા લોકોના ડીએનએ મેચિંગ થયા બાદ મૃતદેહો સોંપવાની કામગીરી શરૂ થઈ છે। અત્યાર સુધીની અંદર 39 જેટલા લોકોના ડીએનએ મેચ થઈ ચૂક્યા છે અને જેમાંથી 5 પરિજનોને બોલાવવામાં આવ્યા હતા। તબક્કાવાર રિપોર્ટ આવતાની સાથે જ તબક્કાવાર મૃતદેહો સોંપવાની કામગીરી શરૂ કરવામાં આવી રહી છે। તો અમદાવાદની અંદર જે પ્લેન દુર્ઘટના સર્જાઈ હતી જેની અંદર તમામ જે મૃતદેહો છે તેના જે ડીએનએ ટેસ્ટ કરવામાં આવતા હતા તે અત્યારે થઈ રહ્યું છે અને ત્યારબાદ બોડી પણ સોંપવાની કાર્યવાહી છે તે શરૂ છે। અમદાવાદમાં પ્લેન ક્રેશ દુર્ઘટનામાં માર્યા ગયેલા જે લોકો છે તે લોકોનું જે પાર્થિવ દેહ છે તે સોંપવાની છે તે આજે શરૂઆત કરવામાં આવી છે। જે પ્રથમ પાર્થિવ દેહ છે તે તેમના સ્વજનને સોંપવામાં આવી રહ્યો છે। તમે જોઈ શકો છો કે જે સિવિલ હોસ્પિટલમાં 1200 બેડની સામે જે બિલ્ડિંગ છે ત્યાં પાર્થિવ દેહોને રાખવામાં આવ્યા છે। ત્યાંથી પ્રથમ પાર્થિવ દેહ છે તે આજે સુપ્રત કરવામાં આવી રહ્યો છે। જે ડીએનએ ટેસ્ટ થયા બાદ જે ડીએનએ મેચિંગ થાય છે તે ડેડ બોડી છે તે પરિવારજનોને સુપ્રત કરવામાં આવી રહી છે અને ધીમે ધીમે જે ડેડ બોડી જે ડીએનએ ટેસ્ટ મેચ કર્યા બાદ તે બોડી છે તે સુપ્રત કરવામાં આવશે। કેમેરામેન ભીખાભાઈ વ્યાસ સાથે ઝલક અધિયારુ, GSTV, अहमदाबाद। यहाँ पर हमें जैसे जैसे माहिती मिलेगी, जो इन्फॉर्मेशन आएगी, उस हिसाब से उसी जो व्यक्ति है उसके सगे वालों को और जिसने यहाँ पर जो ब्लड दिया है और जो उसके लिए मैचिंग के लिए जिसने स्पेसिमेन दिए हैं उसको फ़ोन करके बताया जाएगा कि भाई आपका मैचिंग हो गया है और किसी को यहाँ हल्ला गुल्ला करने की ज़रूरत नहीं है। जैसे जैसे हमारे पास आएगा हम प्रत्येक परिवार को ये इन्फॉर्मेशन देके बुला लेंगे। ये विकट कार्य હતું ડીએનએ ટેસ્ટિંગનું એ લગભગ એના રિઝલ્ટ આવવા માંડ્યા છે। અમારી પાસે અમુક લોકોના રિઝલ્ટ આવી ગયેલા છે જેના દર્દીઓના સગા જે પેશન્ટના સગાઓને ઇન્ફોર્મેશન મોકલવામાં આવી છે। ત્યારે જે 6 લોકોના ટેસ્ટિંગના રિઝલ્ટ આવી ગયેલા છે, મેચ થઈ ગયું છે, એ લોકોને અમે ઇન્ફોર્મ કરી નાખ્યા છે। જેમાંથી 2 લોકો અહીંયા ઉપસ્થિત છે, એમાંથી એક વ્યક્તિ એક જે ફેમિલી છે એ એમના જે સગા છે એમના મોર્ટલ રિમેન્સને લઈ જવા માટે સક્ષમ છે અને આજ બીજા જે વ્યક્તિ છે એ કાલે સવારે આવવાના છે, અમુક સાંજે બી આવવાના છે। એકોર્ડિંગલી અમે જે જરૂરિયાત પ્રમાણેની અરેન્જમેન્ટ કરેલી છે જેથી કરીને દર્દીના સગાઓને કોઈ પ્રોબ્લેમ ના પડે। તો આજ મુદ્દે અમારા સંવાદદાતા ઝલક જોડાઈ ચૂક્યા છે લાઈવમાં। ઝલક, અત્યારે જે ડીએનએ ટેસ્ટની કામગીરી ચાલી રહી છે ને ત્યારબાદ જે મેચ થઈ રહ્યા છે ડીએનએ અને તે જે મૃતદેહો છે તે તેમના પરિજનોને સોંપવામાં આવી રહ્યા છે, તો અત્યારે આંકડાકીય કોઈ માહિતી આપની પાસે છે ખરી કે કેટલા મૃતદેહો છે તે તેમના પરિજનોને સોંપવામાં આવ્યા છે એ બાબતને લઈને? જી લખમાં જે ગુરુવારે જે પ્લેન ક્રેશની જે દુર્ઘટના ઘટી હતી ત્યારબાદ જે ઘાયલ થયેલા લોકો છે તેમજ જે મૃતક લોકો છે તેઓને જે તે સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા। જે મૃતક લોકો છે તેઓની જે બોડી છે તે બોડીને આઈડેન્ટિફાઈ કરવા માટે છે તે ડીએનએ ટેસ્ટ કરવામાં આવ્યા હતા। ગુરુવારથી જે આ ડીએનએ ટેસ્ટની જે કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે ત્યારે જે ડીએનએ ટેસ્ટના જે રિપોર્ટ છે તે આવવાની શરૂઆત થઈ ગઈ છે અને 39 જે ડીએનએ ટેસ્ટ છે તેના મેચ થઈ ગયા છે, એટલે કે રિપોર્ટ આવી ગયો છે અને ડીએનએ મેચ થતાં જ જે ડેડ બોડી છે તે ડેડ બોડી આપવાની જે કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે। તમે દ્રશ્યમાં જોઈ શકો છો કે જે સિવિલ હોસ્પિટલની 1200 બેડની સામે જે પોસ્ટમોર્ટમ બિલ્ડિંગ આવેલી છે કે જ્યાં ડેડ બોડીને રાખવામાં આવી છે ત્યાંથી ડેડ બોડી જે સ્વજનો છે તેને સોંપવાની જે કામગીરી છે તે શરૂ કરી દેવામાં આવી છે। જે ડેડ બોડી સોંપવાની કામગીરી અડધો કલાક પહેલા શરૂ કરવામાં આવી છે અને લગભગ 4 જેટલી જે ડેડ બોડી છે તે સોંપી દેવામાં આવી છે। 5 પરિવારજનોને છે તે બોલાવવામાં આવી રહ્યા છે અને તબક્કાવાર જે ડેડ બોડી છે તે ડેડ બોડી સોંપાઈ રહી છે। 39 જે લોકો છે તેઓના જે ડીએનએ છે તે મેચ કરી દેવામાં આવ્યા છે, એટલે કે મેચ થઈ ગયા છે અને જે ડેડ બોડી છે તે સોંપવામાં આવી છે। આમ હવે ધીમે ધીમે જે ડેડ બોડી અહીંયા સિવિલ હોસ્પિટલમાં રાખવામાં આવી છે, પોસ્ટમોર્ટમ રૂમમાં રાખવામાં આવી છે, તે તબક્કાવાર જે રીતે ડીએનએ રિપોર્ટ આવતા જશે તેમ તેમ જે ડેડ બોડી છે તે ડેડ બોડી સોંપવાની જે કામગીરી છે તે પૂર્ણ કરવામાં આવશે। જે ડેડ બોડી છે તે ડેડ બોડી સાચવવા માટે
કુલર પણ લાવવામાં આવ્યા છે. તો સાથે સાથે જે ડેડ બોડી છે તે વિકૃત થઈ ગયેલી જોવા મળી રહી છે, કારણ કે જે રીતે પ્લેન ક્રશની દુર્ઘટના ઘટી હતી તેમાં જે આગને કારણે જે ડેડ બોડી છે તે ડેડ બોડી આપવી ખૂબ જ મુશ્કેલ છે, અને આથી જ જે ડેડ બોડી છે તે કોફિનમાં છે તે કોફિનમાં આપવામાં આવી રહી છે. મોટી સંખ્યામાં જે કોફિનનો ઓર્ડર પણ સિવિલ હોસ્પિટલ દ્વારા આપવામાં આવ્યો છે. ગઈકાલે અને આજે પણ કેટલાક કોફિન છે તે સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. આમ જે ડેડ બોડી છે તે ડેડ બોડીનું હાલ તો જે સ્વજનોને સોંપવાની જે કામગીરી છે તે શરૂ કરી દેવામાં આવી છે. જી, ઝલક આપ જોડાયા અને વિગતો આપી તે બદલ આપનો આભાર. તો અમદાવાદની અંદર જે પ્લેન દુર્ઘટના સર્જાઈ હતી તેને લઈ અને જે મૃતદેહો છે તેના ડીએનએ જે છે તે સેમ્પલ લેવામાં આવ્યા હતા, અને ત્યારબાદ જે લોકોના પણ ડીએનએ મેચ થઈ રહ્યા છે તે લોકોને તેમના પરિજનોને તેમના મૃતદેહ સોંપાઈ રહ્યા છે, જેની અંદર 5 પરિજનો છે તેમને હાલ બોલાવવામાં આવી રહ્યા છે, અને તેમના જે સ્વજનો જે છે તેમના મૃતદેહો તેમને સોંપવામાં આવી રહ્યા છે. પણ અમારો નવો એફએમનો બ્લોક તૈયાર થઈ રહ્યો હતો, સંપૂર્ણ થઈ ગયો છે. એ બ્લોકનો કોઈને આઈડિયા જ નથી, અને એ બ્લોકમાં અમારી પાસે પર્યાપ્ત માત્રામાં કોલ્ડ સ્ટોરેજ અને બધી વ્યવસ્થાઓ ઉપલબ્ધ છે. ક્યાંથી વાપરવામાં નથી આવી, મેડિસિટીના કોલ્ડ સ્ટોરેજ વાપરવામાં આવેલા છે. બીજી કોઈ જગ્યાએ પેશન્ટો કે એમના મૃતદેહોને સાથે મૂકવામાં સારવાર જે અમારા દર્દી છે એમાંથી લગભગ અત્યારે 7 થી 8 જ દર્દીઓ હાજર છે. એમાંથી બર્ન્સના જ રહ્યા છે, બાકી બધા ડિસ્ચાર્જ થઈ ગયા છે. જે એકચ્યુઅલી પેસેન્જર હતો જે એક જ લકી માણસ હતો જે સંપૂર્ણ રીતે બચેલો છે, એની સારવાર સારી ચાલે છે. એ ઇઝ એબ્સોલ્યુટલી સેફ એન્ડ સિક્યોર એન્ડ સ્ટેબલ. 2-3 દિવસમાં એનું કાર્યવાહી પૂરી થાય, એના પછી ડિસ્ચાર્જ આપવામાં આવશે.